સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયની હું શિક્ષિકા ગોસ્વામી પૂજન આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનો પાઠ 7 મહાત્માના માર્ગ પર ભાગ 1 વિશે અભ્યાસ કરીશું. મહાત્માના માર્ગ ભાગ 1 માં આપણે ભણી ગયા કે જે ગાંધીજી દ્વારા, કે જેને આપણે બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા ગાંધી, મહાપુરુષ તરીકે ઓળખીએ છીએ, એમનો ટૂંક પરિચય આપણે મેળવ્યો. મોહનદાસ કરમચંદ ગાંધી, એનો જન્મ જે છે 2/10/1869 થયો હતો. એમના પત્ની જે છે કસ્તુરબા, એમણે પણ ગાંધીજીને આઝાદી મેળવવાની કે આઝાદી મેળવવા માટે એમણે જે પ્રયાસો કર્યા ગાંધીજી, એમની સાથે એમના પત્નીએ પણ સાથ આપ્યો. અને એમના જે રાજકીય ગુરુ હતા એ ગોપાલકૃષ્ણ ગોખલે હતા, અને આધ્યાત્મિક ગુરુ તરીકે એ શ્રીમદ રાજચંદ્રને ખૂબ જ માનતા. એ જ્યારે દક્ષિણ આફ્રિકાથી 1915માં જ્યારે પરત ફરે છે, ત્યારે સૌપ્રથમ ગોપાલકૃષ્ણ ગોખલે જે છે એમના કહેવાથી તો એ સમગ્ર ભારતનું ભ્રમણ કરે છે, અને એ આખા જે ભારતના લોકો જે છે એમની પરિસ્થિતિ સમજી અને એમની જરૂરિયાતો શું છે એ સમજી અને એની સામે એની જુદી જુદી જરૂરિયાતોને સમજવાનો પ્રયત્ન કરે છે. અને એ એક આશ્રમની શરૂઆત કરે છે અમદાવાદના કોચરબમાં, જેને સત્યાગ્રહ નામ આપ્યું. આપણે ચંપારણ સત્યાગ્રહ વિશે ભણી ગયા કે જે જમીનદારો જે છે કે 20મો જે ભાગ હતો એના 3જા ભાગમાં ફરજિયાતપણે જે ગળીનું વાવેતર કરાવતા, અને એની સામે પણ ગાંધીજીએ મોતીહારી ગામમાં રહી અને આ પ્રથા જે ચંપારણ સત્યાગ્રહ જે છે એ લડત ચલાવી, અને છેવટે સત્યાગ્રહ સફળ થયો. ખેડા સત્યાગ્રહ કે અતિવૃષ્ટિ થઈ અને પાક નાશ પામ્યો, તેમ છતાં ખેડૂતો જે છે એનું મહેસૂલ જે છે એ માફ કરવામાં ન આવ્યું. તો એમની સામે પણ ગાંધીજીના કહેવાથી વલ્લભભાઈ પટેલ જે છે એ આગેવાની લે છે, અને આ ખેડા સત્યાગ્રહ જે છે સફળ થાય છે. રોલેટ એક્ટનો વિરોધ થાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જે ઇંગ્લેન્ડનો વિજય થાય છે, અને એ સમયે 1919માં આ જાહેરાત કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ કારણ પૂછ્યા વિના એની ધરપકડ કરવામાં આવે તો આનો પણ વિરોધ કરવામાં આવે છે. 1919માં 30મી માર્ચ અને 6ઠી એપ્રિલના દિવસે જ્યારે પંજાબમાં લોકો હડતાલ ઉપર હોય છે, અને એ સમયે જ્યારે જલિયાવાલા બાગમાં 13મી એપ્રિલ એટલે કે વૈશાખીનો દિવસ હોય છે, એ દિવસે ત્યારે જે શહીદ થઈ ગયા છે એમને અંજલિ આપવા માટે જ્યારે લોકો એકત્ર થાય છે, અને ત્યાં જનરલ ડાયરે પોતે કંઈ પણ સૂચના આપ્યા વિના અંધાધૂંધ જે ગોળીબાર ચલાવ્યો, એમાં ઘણા બધા લોકો છે એ મૃત્યુ પામ્યા. આ ઉપરાંત આ જે રોલેટ એક્ટ અને જે જલિયાવાલા બાગનો હત્યાકાંડ બન્યો, એના કારણે રવિન્દ્રનાથ ટાગોરે જે નાઇટહુડનો જે ખિતાબ આપવામાં આવ્યો હતો એ એમણે સરકારને પરત કરી દીધો. આ ઉપરાંત ખિલાફત આંદોલન જોયું કે જે મિત્ર રાષ્ટ્રો હતા એમના વિજય પછી જે વિજેતા રાષ્ટ્રો જે છે કે જેમણે તુર્કી સાથે સંધિ કરી, અને એમાં જે તુર્કીનો જે સુલતાન હતો કે જેને આપણે ઇસ્લામ ધર્મનો ખલીફા એટલે કે એનો વડો, ધાર્મિક વડો, જેમ આપણે સંત હોય એમ એના જે ધાર્મિક વડા જે હતા એનું જે ખલીફા પદ રદ કરવામાં આવ્યું, અને એના વિરોધમાં આ ખિલાફત આંદોલન થયું, અને જેમાં શૌકત અલી અને મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતા હતા. હવે ત્યારબાદ આવે છે અસહકારનું આંદોલન. અસહકારનું આંદોલન એટલે કે આપણે એને અસહયોગનું આંદોલન પણ કહી શકીએ, કે જે 1920થી 1922 દરમિયાન ચલાવવામાં આવે છે. એટલે કે અંગ્રેજોને સહકાર ન આપવો, એટલે કે આ અસહકારના વિચાર પર ગાંધીજી જે છે એ આ અસહકારના આંદોલનની શરૂઆત કરે છે, અને એ પોતાનું જે પુસ્તક લખેલું છે હિન્દ સ્વરાજ, એમાં 1909માં ગાંધીજી એવું કહેતા કે આ ભારતમાં જે બ્રિટિશ શાસન જે ચાલે જે છે એ
ભારતીયોના સહયોગથી જ સ્થપાયું છે અને એમના કારણે જ આ બ્રિટિશ શાસન જે છે એ ચાલી રહ્યું છે. અને જો ભારતના લોકો જે છે એ સહયોગ પોતાનો પાછો લઈ લે, પોતાનો ટેકો જે છે એ પાછો લઈ લે, તો આ બ્રિટિશ સરકાર જે છે, અંગ્રેજ સરકાર 1 વર્ષની અંદર જ પોતે છે એ સમાપ્ત થઈ જાય, પોતા છે આ દેશ, ભારત દેશ છે એ છોડી દેવો પડે અને આ ભારત પોતે છે એ સ્વરાજ છે એ પ્રાપ્ત કરી શકે એમ છે. અને ગાંધીજીએ આ અસહકારના વિચાર પર જ, એટલે કે આ અંગ્રેજો જે છે એને સહકાર ન આપવો એના વિચાર પર જ આ આંદોલન જે છે એની શરૂઆત કરેલી છે, કે જેના મુખ્ય 2 પાસા હતા. એમાં પહેલું પાસું જે હતું એમાં જે સરકારી નોકરીઓ હતી, ધારાસભાઓ હતી, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો એટલે કે જેમને એવોર્ડ મળેલા હતા, વિદેશી કાપડ હતું અને એ માલનો બહિષ્કાર કરવો. એટલે કે જે વ્યક્તિઓ સરકારી હોદ્દા ઉપર છે, સરકારી નોકરી કરે છે, એમણે પણ છોડી દેવી. એ સમયની ધારાસભાઓ પણ જે છે એમાં પણ હાજર ન રહેવું. સરકારી શિક્ષણ સંસ્થાઓ જે છે એમાં પણ એમણે અભ્યાસ ન કરવો. કિતાબો જે મળેલા છે, જેમને એવોર્ડ મળેલા છે, એ એવોર્ડનો પણ ત્યાગ કરવો. વિદેશી કાપડ જે છે, આ ઉપરાંત જે અન્ય માલ જે આવતો વિદેશોમાંથી એમનો પણ બહિષ્કાર કરવો. આ પહેલું પાસું છે. જ્યારે બીજું પાસું જે છે એનું રચનાત્મક પાસું હોય છે અને એમાં ખાદી છે એને અપનાવી, ખાદી પહેરો એવો ગાંધીજીનો છે એ કહેવું હતું. આ ઉપરાંત અસ્પૃશ્યતા નિવારણ, કે જે દેશમાં અસ્પૃશ્યતા ચાલે છે, અછૂતા લે છે કે આ વ્યક્તિ છે એ આપણી કરતાં નીચી કોમની છે, આ અસ્પૃશ્યતા જે છે એને નિવારણ લાવવું. હિન્દુ અને મુસ્લિમ વ્યક્તિ વચ્ચે એકતા સ્થાપવી, હિન્દુ અને મુસ્લિમ લોકો છે એ સાથે મળી સહકારથી રહે, સાથે ભાઈચારાની લાગણીથી રહે એવી એકતા સ્થાપવી. દારૂ છે એનો બંધ કરાવવો, દારૂબંધી છે એ અમલમાં મૂકવી. સ્વદેશી વસ્તુ અપનાવી, એટલે કે જે ભારતમાં જે વસ્તુઓ બની છે એનો જ અમલ કરવો. અને રાષ્ટ્રીય શિક્ષણ જે છે એનો પ્રચાર કરવાનો આ અસહકારના આંદોલનનો મુખ્ય હેતુ હતો. ટૂંકમાં આ 2 પાસા ઉપર આ આંદોલન જે છે એની શરૂઆત થઈ છે. અને આ આંદોલનની શરૂઆત જે છે એ ગાંધીજીએ પોતે, જે એમને કેસરે હિંદની ઉપાધિ મળેલી હતી, એમને જે ખિતાબ મળેલો હતો એનો ત્યાગ કરી અને 1921માં આ આંદોલનને વધુ ગતિ મળે છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ જે છે એ પોતાની શાળા કોલેજો છોડી દે છે, કારણ કે પહેલા પાસામાં કહેવામાં આવ્યું હતું કે જે સરકારી શિક્ષણ સંસ્થાઓ જે છે એમને છોડી દેવી. એટલે વિદ્યાર્થીઓ જે છે એ પોતે શાળા કોલેજો છોડી દે છે અને મોતીલાલ નહેરુ, રાજગોપાલાચારી અને અસફ અલી જેવા ઘણા બધા વકીલો જે છે કે એમણે પોતે વકીલાતનો પણ ત્યાગ કર્યો. અને મોટા ભાગના જે ચૂંટાયેલા જે સભ્યો હતા એ ચૂંટાયેલા સભ્યો જે છે એ ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ જે હતી, એટલે કે જે શહેરી લેવલે જે કામ કરે છે, ગ્રામીણ લેવલે કામ કરે છે, ગ્રામસભા છે, એમાંથી પોતે રાજીનામા આપી દે છે. અને ઘણા બધા એવા કર્મચારીઓ હતા કે જેમને સરકારી નોકરી મળેલી હતી, એમણે આ સરકારી નોકરી જે છે એમનો પણ ત્યાગ કર્યો. અને આ ઉપરાંત લોકોએ ઠેર ઠેર એવા દેખાવો કર્યા કે જેમાં વિદેશી કાપડ જે આવતું એ વિદેશી કાપડની હોળી કરી. આ ઉપરાંત ઘેરે ઘેરે બધા ઘરે રેડિયો ગુંજતો થયો, કારણ કે ગાંધીજી છે એ ખાદીનું કાપડ પહેરવાના હિમાયતી હતા અને લોકોને પણ કહેતા કે તમે પણ ખાદી અપનાવો. એટલા માટે દરેક ઘરે છે એ રેડિયો ગુંજતો થયો, દરેક ઘરના લોકો છે એ રેડિયો કાંતતા થયા. આ ઉપરાંત સ્વદેશીનો પ્રચાર કરવા માટે કે વિદેશમાંથી જે માલ આવે છે એ નહીં, પરંતુ જે વસ્તુઓ ભારતમાં જ બનેલી છે એને તમે વધુ ઉપયોગ કરો. અને આ ઉપરાંત વિદ્યાર્થીઓએ જે શાળા અને કોલેજો છોડી દીધી હતી, એમનો અભ્યાસ ન બગડે એમના માટે કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ જે છે કે જેની સ્થાપના કરી, કે જેના કારણે જે વિદ્યાર્થીઓએ શાળા કોલેજો છોડી દીધી છે એમનો અભ્યાસ અટકે નહીં. અને મહાત્મા ગાંધી જે છે એ હંમેશા
હિંસક આંદોલન જે થાય છે એની વિરુદ્ધમાં રહ્યા છે. પરંતુ બને છે એવું કે 1922માં ચોરાચોરીની ઘટના બને છે કે જે ઉત્તર પ્રદેશનું જે પોલીસ સ્ટેશન હોય છે ત્યાં ખેડૂતોનું જે એક ટોળું હોય છે એ ગોરખપુર જિલ્લાના આ ચોરાચોરી ગામમાં કે ઉત્તર પ્રદેશનો જે એક ભાગ છે ત્યાં પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરે છે અને એમાં આગ લગાડી દે છે કે જેમાં 22 પોલીસ જે છે એ જીવતા સળગી જાય છે. અહીં તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી અને એમાં રહેલા જે 22 પોલીસ છે એ જીવતા સળગી જાય છે અને ગાંધીજી અહિંસક માર્ગ છે એ અહિંસક માર્ગમાં માનતા હતા, અહિંસક માર્ગે આઝાદી મેળવવા માગતા હતા. એ હિંસક આંદોલનની એકદમ વિરુદ્ધ હતા ગાંધીજી. એ કોઈ એની માટે આપણે શબ્દ છે આપણને ખ્યાલ જ છે કે ગાંધીજી એવું કહેતા કે કોઈ એક ગાલ ઉપર લાફો મારે તો તમે એને બીજો ગાલ ધરો. તો આવી રીતે આ ગાંધીજી જે છે એ આ હિંસક આંદોલન જે છે એના વિરુદ્ધમાં હતા અને એના કારણે ગાંધીજી આ અસહકારનું આંદોલન જે છે એ એકાએક પાછું ફેંકી લે છે અને એ સમયે ખેડૂતો છે એ બેકાબૂ ન થયા અને તેમ છતાં તેમણે શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીઓ ચલાવી હતી અને એના કારણે આ ખેડૂતો જે છે કે જેના કારણે ગાંધીજીએ જે કીધું અસહકારનું આંદોલન પાછું લઈ લેવાનું, એ સમયે પણ એ લોકો શાંતિથી જ સરઘસ કાઢતા હતા. પરંતુ આ પોલીસો જે છે એમણે જે આ ખેડૂતોના ટોળા ઉપર ગોળીબાર કર્યો અને એવી રીતે આ બંને હિંસક આંદોલનમાં પરિણમે છે, જેના કારણે ગાંધીજી જે છે આ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લે છે. અસહકારનું આંદોલન પાછું ખેંચી અને ગાંધીજી જે છે એ ગ્રામીણ વિસ્તારમાં એટલે કે ગામડાઓમાં રચનાત્મક કાર્ય કરવા ઉપર વધુ ધ્યાન આપે છે. એ સમયે રચનાત્મક કાર્ય કરવા ઉપર વધુ ધ્યાન આપ્યું અને સામાજિક કાર્યો જે છે એમાં છે એ વધુ રસ ધરાવતા થયા અને લોકો છે એ પોતાના સામાજિક કાર્યોના વળતર રૂપે જે ગાંધીવાદીઓ જે છે એ પોતાનો લોકમત ફેલાવવામાં મદદ મળી કે જે ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા, કે જે ખરેખર અહિંસક માર્ગે ચાલવા માગતા હતા, એ બધાએ એમને સાથ આપ્યો અને એ જ સમયે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જેને આપણે RSS તરીકે ઓળખીએ છીએ એની સ્થાપના કરી. અને એક જે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ હતી એ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ હતી એ ભારતના ભવિષ્યને જો ધ્યાનમાં લઈએ તો આ પક્ષોના વિચારમાં ઘણો મોટો તફાવત રહ્યો છે અને રાજકીય પક્ષો જે છે એમને પણ રાજકીય પક્ષો જે છે એ જુદા જુદા પાર્ટી જે છે એ સ્થાપવામાં આવી છે. અને આ ઉપરાંત તમે જુઓ તો આસામમાં ગાંધી મહારાજ કી જય અને નારા લગાવી અને ચાના બગીચાના મજૂરોએ પોતાનું વેતન વધારવા માંગ શરૂ કરી કે લોકો જે છે એમની આ ગાંધીજી એ જે આ શરૂઆત કરી એની માનસ ઉપર, લોકોના માનસ ઉપર કેવી અસર પડી અને બધા અસમિયા વૈષ્ણવ ગીતોમાં કૃષ્ણની જગ્યાએ ગાંધીજી જે છે એ શબ્દ જે છે એનું યશગાન છે થવા લાગ્યું અને ભારતના જે દેશી રજવાડાઓ જે છે એનાથી પણ ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થાય છે. અને એ પૈકી જે ગોંડલના રાજા જે હોય છે સર ભગવતસિંહજી, એ પણ પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યોને વેગ આપે છે. આ ઉપરાંત કન્યા કેળવણીને વધુ ઉત્તેજન આપ્યું અને કન્યા શિક્ષણ જે છે એને ફરજિયાત કર્યું અને ગુજરાતી ભાષાનો જે શબ્દકોશ જે છે ભગવત ગોમંડલ એમની એમણે રચના કરાવી. આ જ સમયગાળા દરમિયાન સાયમન કમિશન જે છે કે જે 1927માં ભારત આવે છે કે ઇંગ્લેન્ડમાં જે બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન બોલાવ્યું હતું અને એ કમિશન જે છે એને ભારત મોકલ્યું હતું અને આ આયોગ જે છે એને ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો. એટલે કે જે આ કમિશન ભારત આવ્યું હતું એમણે જે આ રાજકારણનું જે જીવન છે, રાજકીય જીવન જે છે એના ભવિષ્યનો એમણે નિર્ણય કરવાનો હતો. પરંતુ એ સમયે જ્યારે આ સાયમન કમિશન ભારત આવ્યું હતું ત્યારે એમાં એક પણ પ્રતિનિધિ ભારતીય ન હતો
એક પણ પ્રતિનિધિ જે છે એ ભારતીય ન હતા, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. એના કારણે ભારતના લોકો જે છે એમાં ખૂબ જ અસંતોષ પેદા થયો, અસંતોષ જાગ્યો અને લોકો છે એનો વિરોધ કરવા માંડ્યા. અને આ લોકોએ રાજકીય સંગઠનો એકત્ર કરી અને સાયમન કમિશનનો વિરોધ કર્યો, બહિષ્કાર કરવા નિર્ણય લીધો. અને જ્યારે કમિશનના સભ્યો જે છે સાયમન કમિશનના એ ભારત પહોંચે છે, ત્યારે વિરોધ પ્રદર્શનોથી એમનું સ્વાગત કરવામાં આવે છે. અને એ પ્રદર્શનકારીઓ જે હતા, અહીં તમે આ નારો જોઈ શકો છો કે સાયમન ગો બેક, કે અહીંથી તમે પાછા ચાલ્યા જાઓ, એ વિરોધ પ્રદર્શિત કરી અને સાયમન કમિશન જે છે એને ભારત છોડવા છે એ ફરમાન કરે છે. હવે આ બારડોલી સત્યાગ્રહ થયો કે એમાં જેમણે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમણે પોતે આગેવાની સ્વીકારી હતી આ બારડોલી સત્યાગ્રહની. 1928માં જે અંગ્રેજ સરકારે જે બારડોલીના ખેડૂતો જે છે એમની ઉપર કરવેરા જે છે એમાં એ 22% વધારો કરી દીધો છે. અને ખેડૂતો જે છે એ સરકારને રજૂઆત કરી, પરંતુ એનાથી જે સરકાર જે હતી એના ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. અને છેવટે ખેડૂતો જે છે એ સત્યાગ્રહ અપનાવવાનું નક્કી કરે છે, સત્યાગ્રહનો માર્ગ અપનાવવાનું નક્કી કરે છે. અને એમાં આ બારડોલીના જે ખેડૂતો જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એની આગેવાની સ્વીકારે છે. અને એમણે આ આંદોલન જે છે એ શરૂઆત કરી. અને એમાં એમને રવિશંકર મહારાજ, જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓ જે છે એની મદદ મળે છે. અને ખેડૂતો જે છે એ પોતે નિર્ભય બની અને કોઈના પણ ડર વિના એ નિર્ભય બની અને આ કાયદા જે છે એનો ભંગ કરવા લાગ્યા. અને સરદાર વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમત આવી જાય છે. ખેડૂતો છે એ નિડર બની જાય છે, નિર્ભય બની જાય છે. અને એ પોતે પણ એમની સાથે રહી અને આ સત્યાગ્રહ ચલાવે છે. અને સરદાર વલ્લભભાઈ પટેલને અંગ્રેજ સરકારો જે છે એ પૂના ખાતે બોલાવે છે. અને ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ એ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવે છે કે જે કર વધારો કરવામાં આવ્યો હતો, 22%નો કર વધારો, એની માટે એ પૂના ખાતે એક બેઠક બોલાવે છે. અને એમાં આ ખેડૂત પ્રતિનિધિઓ જે છે એ સાથે હોય છે અને એમની સાથે રહી અને ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવે છે. અને આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ છે એને આપણે સરદાર વલ્લભભાઈ પટેલ તરીકેનું બિરુદ આપ્યું છે. અને બારડોલી સત્યાગ્રહથી આ સરદાર વલ્લભભાઈ પટેલ છે એ વલ્લભભાઈ પટેલમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ બની ગયા છે. અને આ સત્યાગ્રહ જે છે, સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ, કે હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ, સત્ય જે છે એમને પકડી રાખવું જોઈએ. જે સારી બાબતો જે છે, સત્ય જે છે, સત્તાનો ક્યારેય દુરુપયોગ ન કરવો જોઈએ. અને નૈતિકતાની નીતિ પર ચાલવામાં આવે તો આ સત્યાગ્રહ જે છે એ હંમેશા સફળ થાય છે. અને ઘણા બધા આંદોલનો આ સત્યાગ્રહ પર ચાલે છે. ત્યારબાદ આવે છે નહેરુ અહેવાલ. આ નહેરુ અહેવાલ જે છે કે જે 1928માં કે જે ભારતના બધા રાજકીય પક્ષો હોય છે એ બધા પક્ષોના પ્રતિનિધિઓની એક સર્વપક્ષીય પરિષદ બોલાવવામાં આવે છે કે જે ફેબ્રુઆરીની 1928માં દિલ્હી ખાતે મળે છે. અને એમણે જે આ ભારતનું બંધારણ ઘડવાનું હોય છે એમાં મોતીલાલ નહેરુ, અહીં તમે આ ફોટો જોઈ શકો છો કે મોતીલાલ નહેરુ જે છે એના અધ્યક્ષ પદે એક સમિતિ બનાવવામાં આવે છે. અને એમાં બધા જ પક્ષોને અનુકૂળ આવે એવો એક મુસદ્દો તૈયાર કરવામાં આવે છે, એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે. અને એ અહેવાલને નામ આપવામાં આવે છે નહેરુ અહેવાલ. કે જે બેઠક મળી છે કે જે બંધારણ તૈયાર કરવાનું છે એમાં બધા પક્ષોને પોતાના કાયદા, નિયમ એ બધું જ છે એ અનુકૂળ પડે એ રીતે જે એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો, એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો, જેને આપણે નહેરુ અહેવાલ તરીકે જાણીતો બન્યો છે. પરંતુ મુસ્લિમ લીગની અસહમતિને કારણે મુસ્લિમ લીગ જે છે, મુસ્લિમ લોકોનો જે ફાળો જે છે, મુસ્લિમ લીગ, મુસ્લિમોનું એક આખી જે પાર્ટી હતી, એમના અસહમતિને કારણે આ સરકાર જે છે એ આ નહેરુ અહેવાલ જે છે એનો અસ્વીકાર કરે છે. અને ત્યારબાદ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ આવે છે
1929માં આ નહેરુ અહેવાલ અનુસાર જે સંસ્થાનિક સ્વરાજ્યને જે મુદ્દા ઊભા થયેલા હતા એ વિવાદોને ઉકેલવા માટે, એ વિવાદો જે ઊભા થાય છે એ વિવાદોને ઉકેલવા માટે કે જે સરકારને મુદત આપવામાં આવી હતી એ મુદત પૂરી થતી હોવાથી, એટલે કે એને જે સમય આપવામાં આવ્યો હતો, સમયગાળો આપવામાં આવ્યો હતો 1 વર્ષ 2 વર્ષ, એ સમયગાળાની અંદર એણે અહેવાલ તૈયાર કરી અને ફરી પાછો જે અહેવાલ આપી દેવાનો હતો. અને આ જ સમયગાળા દરમિયાન કોંગ્રેસ જે છે એ લાહોર મુકામે આ જવાહરલાલ નહેરુ જે છે એની અધ્યક્ષતામાં એક અધિવેશન બોલાવે છે. અને એ સમયે એને આ પૂર્ણ સ્વરાજ્યનો જે ઠરાવ જે છે એમાં સરકારનો કોઈ પણ પ્રતિસાદ એને મળતો નથી. અને રાવી નદીના તટે, એટલે કે રાવી નદીના કિનારે જે આ અધિવેશન મળેલું છે એમાં આ પૂર્ણ સ્વરાજ અંગેનો જે ઠરાવ જે છે કે પૂર્ણ સ્વરાજ પોતે આખું સ્વરાજ જે છે, સ્વરાજ એટલે કે પોતાનું રાજ, એ પૂર્ણ સ્વરાજ અંગેનો જે ઠરાવ છે એ પસાર કરવામાં આવે છે. અને 26મી જાન્યુઆરી 1930ના દિવસે કોંગ્રેસ જે છે એ સ્વતંત્રતાના સોગંદ લે છે. અને આ બનાવની યાદમાં જ આપણને ખ્યાલ છે કે આપણું જે ભારતનું બંધારણ જે છે એને 26મી જાન્યુઆરી 1930ના દિવસથી એને અમલમાં મૂકવામાં આવેલું છે. અને મહાત્મા ગાંધીજી જે છે એ 1924માં બેલગાંવ કોંગ્રેસ અધિવેશન જે છે એમાં એક વખત એ પ્રમુખ બન્યા હતા, એની અહીં નોંધ લેવામાં આવી છે. તો બાળકો, અહીં આપણે જે આ ગાંધીજીએ જે જુદા જુદા સત્યાગ્રહ વિશેના જે આંદોલનો કર્યા, કે પોતે જે ખેડૂતોની માગણી હતી, લોકોની જે પરિસ્થિતિ હતી એને લઈ અને જુદા જુદા આંદોલનો કર્યા, એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આવો જ એક નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.